અમદાવાદ જમાલપુરમાં કાંચની મસ્જિદ વિસ્તારમાં તોડફોડ કરવામાં આવી છે। અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી કાર અને ટુ વ્હીલરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે, જ્યાં ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે। પોલીસે કેમેરાના આધારે તપાસની કામગીરી હાથ ધરી। પોલીસે આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે। તો આપને જણાવી દઈએ, કાર અને ટુ વ્હીલરમાં તોડફોડની ઘટના સામે આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેવી રીતે કાંચની મસ્જિદ આસપાસ તોડફોડ મચાવવામાં આવી હતી। અચાનકથી અસામાજિક તત્વો આવી ચઢ્યા હતા અને જેટલા પણ ટુ વ્હીલર અને ગાડીઓ પડી હતી તેમાં તોડફોડ મચાવી હતી। હાલ તો સીસીટીવી કેમેરાના આધારે પોલીસે પણ તપાસની કામગીરી હાથ ધરી છે। જમાલપુરમાં અસામાજિક તત્વોનો આતંક કેવી રીતે સતત વધી રહ્યો છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે બાદ પોલીસની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે સવાલ, કેમ કે પેટ્રોલિંગ પણ આ વિસ્તારમાં સતત કરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। છતાં પણ અસામાજિક તત્વોમાં જાણે કે કોઈ ભયનો માહોલ ના હોય, ખાખીનો કોઈ ખોફ ના હોય તે પ્રકારના દ્રશ્યો આ જુઓ કેવી રીતે ગાડીના કાચ પણ તોડી દેવામાં આવ્યા છે। સાથે સાથે ત્યાં રહેલા તમામ ટુ વ્હીલર્સમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તો હાલ તો ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે, કેમ કે શા કારણે આ પ્રકારે તોડફોડ મચાવવામાં આવી તેને લઈને કોઈ રીઝન નથી આપવામાં આવ્યું। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કોણ છે જેણે આ કારસ્તાન આ કૃત્યને અંજામ આપ્યું છે, શા કારણે આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું છે તે પણ તપાસનો વિષય। પણ હાલ તો આ તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો સીસીટીવી કેમેરાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કોણે અને કેવી રીતે આ પૂરી તોડફોડ મચાવી હતી।